કુળદેવી માની જો તમે આ 3 તિથિના દિવસે ઉપાસના કરશો, સેવા કરશો, પૂજા કરશો અથવા આ તિથિના દિવસે તમે કોઈ પણ પ્રકારનો ધર્મ કરશો તો તમારા જીવનમાં જે કંઈ દુઃખ હશે, તકલીફો હશે એ બધું જ મટી જશે. બીજનું મહત્ત્વ ખૂબ જ ઉપયોગી આપણા જીવનમાં સાબિત થાય છે. બીજ એટલા માટે કે બીજ હોય ને, અજવાળી બીજ, 12 મહિનાની 12 બીજો હોય. 12 બીજમાં અજવાળી બીજ હોય એ માતાજીને કોઈ પણ ઈષ્ટ દેવી દેવતાને ખૂબ જ વાલી હોય છે. તમે અમુક લોકોને જોયા હશે, કોઈ બીજ ભરતા હશે, કોઈ રણુજાની બીજ ભરતા હશે, રામાધણીની બીજ ભરતા હશે. એટલે બીજનું મહત્ત્વ વધારે હોય છે, કારણ કે માતાજીએ જેટલા રાક્ષસોને હણ્યા છે એ બધા બીજના દિવસે માર્યા છે. એટલા માટે જે બીજના તમે દર્શન કરો છો એ દિવસે, બીજના દિવસે માતાજી સાક્ષાત હાજરા હજુર હોય છે. એ દિવસે તમે ઉપવાસ કરો, એમની ઉપાસના કરો, એમના દીવા ધૂપ અગરબત્તી કરો, એમના નામે ગરીબોને ખવડાવો, કોઈ એવું ધર્મનું કાર્ય કરો તો એ તમારા ભાગ્ય, તમારો કિસ્મત, તમારા બંધ બારણા ખુલી જશે. એટલા માટે બીજનું બહુ મહત્ત્વ હોય છે. અને બીજ ચૈત્રની બીજ હોય, અજવાળી બીજ હોય અને ખાસ કરીને અષાઢી જે બીજ હોય, અષાઢી બીજના દિવસે જો તમે માતાજીના ગુણગાન ગાઓ તો માતાજી અતિ પ્રસન્ન થાય છે અને તમારા જીવનના જેટલા ધારેલા કામ હોય થઈ જાય અને માતાજીના અસીમ કૃપા તમને પ્રાપ્ત થાય. અષાઢ બીજના દિવસે, ચૈત્રની બીજના દિવસે. બીજું કે આઠમ, અષ્ટ દુર્ગા પૂજા કહીએ આપણે, તે ચૈત્ર મહિનાની આઠમ હોય, આસો સુદ આઠમ હોય, એ દિવસે હવન પૂજા એનો નિવેદ કરતા હોઈએ છીએ. એટલે એ આઠમ માતાજીને ખૂબ જ વાલી હોય છે. આ તિથિઓ જે છે, આ 3 જે તિથિઓ છે, એક બીજ, બીજી આઠમ અને ત્રીજી છે પૂનમ. તમે ઘણા લોકોને જોયા હશે કે અંબાજી પૂનમ ભરવા જાય, કોઈ પાવાગઢ પૂનમ ભરવા જાય, કોઈ ચોટીલા પૂનમ ભરવા જાય, કોઈ મોગલમાની પૂનમ ભરે, કોઈ બહુચરાજીની પૂનમ ભરે. આવા તમે ઘણા બધા લોકોને પૂનમ ભરતા જોયા હશે. પૂનમ ભરવાથી તમારા મનને શાંતિ મળે, તમે ધારેલા કામ સિદ્ધ થાય અને જે તે જગ્યાએ તમે પૂનમ ભરો એ દિવસે માતાજી સાક્ષાત ત્યાં બિરાજમાન હોય છે, તમને દર્શન આપે છે, તમારા જીવનમાં જે તકલીફો હોય એ દૂર થાય છે. એટલા માટે આ તિથિઓ જે છે, 3 તિથિઓ, બીજ, આઠમ અને પૂનમ, આ દિવસે તમે ઉપાસના કરો એટલે જીવનમાં જે તે ધારેલા કામ હોય એ તમારા માતાજી પૂરા કરે છે અને માતાજીની અસીમ કૃપા, એમની દયા તમને દર્શન માતાજી આપે, તમારા જીવનને ધન્ય બનાવે છે. જેટલું આપણું શુદ્ધ કર્મ હોય એ પ્રમાણે આપણને ફળ મળે છે. જય ગુરુદેવ, જય માતાજી.